ગુવારની કાચરી, અને પણ 3 રીતે એની સુકવણીની રીત અને કુકરમાં બાફ્યા વગર અને સરસ રીતે આ સચવાય છે. આપણા વડવાઓ કુદરતી રીતે સૂકવી ખોરાકની જાળવણી કરતા. સુકાઈ જાય એટલે પદાર્થમાં રહેલો ભેજ સુકાઈ જવાથી ફૂગ કે બેક્ટેરિયા કે જીવાત થવાનો ભય રહેતો નથી. સૂર્યપ્રકાશમાં કુદરતી રીતે સૂકવેલા પદાર્થમાં પોષક તત્વો અને વિટામિન્સ જળવાઈ રહેતા હોય છે. સૂકવણી કરવાનો મહિમા માત્ર સ્વાદ પૂરતો સીમિત નથી, પરંતુ તે આપણી ગૃહલક્ષ્મીઓની કોઠાસૂઝ, કરકસર અને આયોજનબદ્ધ જીવનશૈલીનું પ્રતીક છે. લીલા શાકભાજી ન મળે ત્યારે ઘણા લોકો સૂકવેલી ગવારને ગરમ પાણીમાં ઉકાળી બટાકા સાથે કે એકલી શાક બનાવતા. તળીને ખીચડી કે દાળ ભાત સાથે ફરસાણ તરીકે પણ લોકો ઉપયોગ કરે છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. મેં બતાવવા માટે થોડોક જ ગવાર લીધું છે. 3 રીતની આપણી રીત બનાવવાના છે. મીડિયમ ગવાર લેવો, બહુ પાતળો ને બહુ જાડો નહીં. પાતળો લેશો તો સુકાયા પછી શ્રિંક થઈ જાય છે, અને જાડું હશે તો કડવાશ વધારે હોય છે. અને રેસા વગરની ગવાર લેવાની. હું હંમેશા બંને બાજુના છેડા કાપી દઉં છું. મુખ્યત્વે ડીટીયાના ભાગમાં જ કચરો કે માટી હોય છે, જે કાઢી નાખવાથી સુકવણી ચોખ્ખી બને છે. અને સુકવણી સુકાયા પછી ડીટીયા કડક થઈ જાય તો જે પછી તળતી વખતે ચડતા નથી અને નડે છે. તૈયાર મળે છે ને એ ખૂબ જથ્થામાં હોય છે, એટલે સીધી કાપ્યા વગર એ લોકો આપતા હોય છે, પણ તમે ઘરે કાપીને સરસ રીતે બનાવી શકો છો. 3 રીતમાં પહેલી રીત, કાચી કેરીનું ખાટું પાણી હળદરવાળું હતું. એમાં થોડું મીઠું ઉમેરીને હલાવી લઈએ છીએ, કારણ કે મીઠું પછીથી ખરી જતું હોય છે, એટલે થોડું ચડિયાતું જ રાખવાનું. એમાં 3જા ભાગની ગવાર ઉમેરીએ છીએ. હવે ખાટી છાશમાં થોડીક હળદર અને થોડુંક મીઠું ઉમેરી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ. એમાં બીજી ગવાર ઉમેરી દઈએ છીએ. 3 ભાગ કરેલા આપણે 3 રીતથી બતાવું છું. તો આને પણ ડૂબાડૂબ રાખીએ છીએ. અને ત્રીજી, એક બાઉલમાં લઈ એમાં હળદર ઉમેરીએ છીએ, મીઠું ઉમેરીએ છીએ અને થોડોક લીંબુનો રસ ઉમેરીએ છીએ. આને નેચરલી સૂકવવાની છે. સીધા તડકામાં થોડુંક પાણી ઉમેરી દઈએ છીએ. લીંબુ ઉમેરી અને 3 ગવારને લગભગ 6 થી 7 કલાક સુધી પલળવા દેવાની છે. ઢાંકણું ઢાંકીને રહેવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે 6 થી 7 કલાક પછી આ સરસ મજાની અથાઈ ગઈ છે. અને હવે એને પાણીમાંથી બહાર કાઢી ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાની છે. લીંબુવાળીને વાંધો ના આવે, પણ જે કેરીના પાણીવાળી અને છાશવાળી હોય છે એને તો ચોખ્ખા પાણીમાં ખાસ કરીને સાફ કરવી, જેથી કરીને ગંધ ના મારે. છાશની ગંધ પણ જો એમાં રહી જશે તો ગવારમાં ઘણીવાર વાસ મારતી હોય છે. તો સરસ રીતે ચોખ્ખા પાણીમાં એને ધોઈ લઈએ છીએ. અહીંયા હું ઢોકળિયાનું જે કુકર આવે છે એમાં કાણાવાળી આવી જાળી આવે છે, એની ઉપર મૂકી દેવાની છે, જેથી એના તત્વો પણ જળવાઈ રહે. કુકરમાં તમે નાખશો તો પાણી ઉમેરવું પડશે અને એના બધા પોષક તત્વો નાશ થઈ જશે. તો આવી રીતે તમારે વરાળથી બાફીને કરવાની છે. અને લીંબુ વાળીને સીધી જ આપણે તડકે સૂકવવાના છે. આ લગભગ 6 થી 7 મિનિટમાં ચડી જતી હોય છે. ચાકુની મદદથી ચેક કરી લેવાનું. જો વઘાઈ જાય તો બધી એને ધીરે ધીરે કાઢી લેવાની છે. હવે એને 3 જુદી જુદી પ્લેટમાં કાઢી દરેકમાં થોડુંક મીઠું ભભરાવીએ છીએ. પાણીમાં ધોવાથી થોડુંક મીઠું ઓછું થઈ જાય છે, એટલે આ મીઠાવાળી પણ સરસ લાગશે અને સરસ સમયાંતરે ઉપર મીઠાનું પણ હોવાથી જીવાત પણ નહીં થાય. તો બધાને હું મીઠું ઉમેરી અને મૂકી દઉં છું. અને જ્યાં ડાયરેક્ટ તડકો આવતો હોય ત્યાં બધી સૂકવી દેવાની છે. બહુ જ તડકો હોય તો 2 થી 3 દિવસમાં સુકાઈ જાય છે. મારે ઓછી ક્વોન્ટિટી હતી એટલે 3 દિવસમાં સુકાઈ ગઈ. ચેક કરી લેવાનું છે. વચ્ચેવાળી લીંબુવાળી છે ને આજુબાજુવાળી આપણે બાફીને કરેલી એ છે. એ જ્યારે તળીએ ત્યારે એ પણ સરસ મજાની ગ્રીન થાય છે. હવે એક મસાલો બનાવી લઈએ છીએ. સંચળ પાવડર, મરી પાવડર, લાલ મરચું પાવડર અને આમચૂર પાવડર મિક્સ કરી લઈએ છીએ. તો હવે 3 તૈયાર થયેલી ગવારને વારાફરતી તળી લઈએ છીએ. મિત્રો, હું આ જ રીતે બનાવું છું અને તમે પણ આ નવી રીતથી ટ્રાય કરજો. બહુ સરસ થાય છે. અત્યારે બતાવવા માટે થોડી ક્વોન્ટિટી લીધી છે, પણ હવે જ્યારે વધારે મળશે ત્યારે વધારે ક્વોન્ટિટીમાં હું બનાવીશ. હવે મસાલો સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી લઈએ છીએ. અને એની મજા તમે જ્યારે પણ તમે પૂરી ખાતા હોય કે દાળ ભાત, કઢી ભાત કે કોઈ પણ કઠોળ સાથે પણ એટલી જ સરસ લાગે છે. તો મિત્રો, તમને બીજી સુકવણીની રીત જોઈતી હોય તો મને કોમેન્ટમાં યસ લખજો. આ 3માંથી તમે કોઈ પણ રીત અપનાવી શકો છો. તો મેં એને રસ, પૂરી, છોલે, પાપડ, મરચાં, અથાણું એની સાથે સર્વ કરી છે.
તો તમે પણ બનાવજો. થેન્ક યુ. એન્જોય.